العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه ومنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. આપણી બહેસ ગઈકાલે ખુશહાલી તાજગી હેપીનેસ ઉપર હતી અને વાત કરી કે જે ઇન્સાન જન્નતમાં જવાના છે એની જિંદગીમાં એના ચહેરા ઉપર ખુશહાલી હશે. માટે જરૂરી છે કે આપણે પણ આ દુનિયામાં એ જન્નતી લોકોની સિફતને આપણા ચહેરા ઉપર વસાવીએ. ઘણી વસ્તુ 4 વસ્તુ બયાન કરી હતી કે એ તાજગી કેવી રીતે આપણને નસીબ થાય કે જેમાંથી પોઝિટિવ સારું વિચારવું, હેતુ નક્કી કરવો વગેરે બાબતોનો જિક્ર આપની સમક્ષ રજૂ કર્યો હતો. આજે પણ એક વાતનો ખુલાસો એ પહેલા કે આપણે એ મૌઝુમાં દાખલ થઈએ એક વાતનો ખુલાસો કરતો જાઓ. ખુશહાલ રહેવું સારી વસ્તુ છે. ચહેરો નિશાદ વાળો હોય, તાજગી વાળો હોય, બહુ સારી વસ્તુ છે. પરંતુ આ તાજગી લાવવા માટે ઘણી વખત ઇન્સાન ખુશહાલ રહેવા માટે અથવા તો હસતો ચહેરો રાખવા માટે ઇન્સાન ઘણી વખત મજાક અને મસ્તીનો સહારો લેતો હોય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, હું પણ મજાક કરું છું પરંતુ કોઈને હેરાન કરવા માટે નહીં, કોઈને એનાથી હેરાન કરતો નથી. હવે આપણી બધી મજાક અને મસ્તી દોસ્તારો ભેગા થાય આપણને એમ થાય કે જરાક હશે, અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારી વસ્તુ છે. રસૂલની એક સુન્નત છે કે મોમિનના દિલને ખુશ કરવો. પણ રસૂલે ખુદા કહે છે કે કોઈને હેરાનગતિ એમાં ના હોવી જોઈએ, કોઈને ઉતારી પાડવા વાળી વસ્તુ ના હોવી જોઈએ, કોઈને અઝિયત થાય એ વસ્તુ હોવી જોઈએ નહીં, એમાં ખોટું હોવું જોઈએ નહીં. આપણે તો શાદીમાં પણ એ રસમ છે કે જે હમણાં કહું છું. એક માણસ મસ્જિદમાં ગયો, નમાઝ પઢીને બહાર નીકળ્યો, ચપ્પલ ગાયબ. આપણે નોર્મલમાં ક્યારે ગાયબ થાય છે? શાદીમાં સાળો ગાયબ કરી દે ને, પૈસા મળે એટલા. રસૂલે ખુદા નો ઈ સહાબી ચપ્પલ ગોતે છે કે મળતા નથી. હવે ઈ મદીનાની ગરમી, ઉઘાડા પગે ઘરે જવું કેવા પગ બળે. ઈ ઘરે જાય છે. થોડી વાર પછી એમ થાય છે કે કોઈ ભૂલમાં પહેરી ગયો હશે તો હાલ પાછો મસ્જિદે જાઓ, ગોતું મારા ચપ્પલ છે કે નહીં. ફરી પાછો મસ્જિદે આવે છે, તલાશ કરે છે, ઘણી જગ્યાએ ગોતે છે, નથી મળતા. એવામાં રસૂલે ખુદા આવી જાય છે.
રસૂલે ખુદા સાથે એક બીજો માણસ પણ હતો. રસૂલે ખુદા પૂછે છે કે ભાઈ થયું શું? औरतोથી ગુજારિશ છે કે બચ્ચાઓને જરાક ખોળામાં બેસાડે ને શાંત કરે તો વધારે સારું છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. રસૂલે ખુદા એને પૂછે છે કે શું થયું? તો કહે છે યા રસૂલલ્લાહ, મારા ચપ્પલ ખોવાઈ ગયા છે, કોઈ પહેરીને ચાલી ગયું છે. ઓલો રસૂલે ખુદાની સાથે એક માણસ હતો, એ હસવા માંડે છે. યા રસૂલલ્લાહ, મેં સંતાડ્યા છે, મેં એની મજાક કરી, મેં એને સંતાડ્યા. રસૂલે ખુદા ખીજાય છે, તને શરમ નથી આવતી કે તું કોઈને હેરાન કરે છે આ રીતે? औरतोથી ગુજારિશ છે કે બચ્ચાઓને શાંત કરે તો આપણે મજલિસમાં ડિસ્ટર્બ ના થાય, દેરાંશે ના થાય. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. રસૂલે ખુદા કહે છે કે તને શરમ નથી આવતી? હું અહેલે મિજાહ છું, મજાક કરું છું, પણ આવી નહીં કે જેના થકી તું કોઈને હેરાન કર. ઓલા બિચારાનો તાસ્યો મગજ અહીંયા ને અહીંયા, કોણ લઈ ગયો છે ચપ્પલ, કેટલાય પ્રત્યે બદગુમાની કરી નાખ્યું છે. એવી મજાક ના કરો કે જેનાથી કોઈનું દિલ દુખાતું હોય. એવી મજાક ના કરો કે જેનાથી ગુનાહે કબીરા થતા હોય. આપણે તો એક માન્યતા થઈ ગઈ છે, મજાકમાં ખોટું બોલવાથી વાંધો નહીં. મજાકમાં પણ ખોટું બોલવું ગુનાહને કબીરામાંથી છે. માટે મજાકની કંઈક હદ હોય. રસૂલે ખુદાની મજાકનો એક દાખલો, એક બુઢી औरत આવે છે અને પૂછે છે યા રસૂલલ્લાહ, હું જન્નતમાં જઈશ? રસૂલે ખુદા ફરમાવે છે કોઈ ડોસીબાઈ જન્નતમાં નહીં જાય, કોઈ બુઢી औरत જન્નતમાં નહીં જાય. હવે ઓલી બિચારી બુઢી औरत નારાજ થઈ ગઈ, રોવા બેસે છે. મારું શું થશે, હું તો ઇબાદત કરું છું. રસૂલે ખુદાએ કીધું મેં તને ક્યાં એમ કીધું કે તું નહીં જા? મેં કીધું બુઢી औरत નહીં જાય, તું પણ અગર જન્નતમાં જાઈશ તો જવાન થઈને જાઈશ, 70 ની નહીં રે બલકે 30 ની થઈને જાઈશ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામનો વાક્યો આપણી સામે છે. બહુ સારી એવી વાત કીધી છે. ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ પસારતા હતા એક જગ્યાએથી, બજારમાંથી. હવે આપણને ખબર છે કે કરબલાના વાક્યા પછી ઇમામ કોઈ દિવસ મુસ્કુરાણા નથી, સિવાય એક મોકા ઉપર, જ્યારે હોરમલા ઉમર સાદના બધાના સર આવ્યા ત્યારે, એ સિવાય મુસ્કુરાણા નથી. હવે એક માણસ કે જેનું કામ, ઘણાના કામ હોય લોકોના હેરાન કરવાનું, હસાવવાનું, મજાક કરવાની, ખોટું આ તે બધું, એ માણસ ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામને આવતા જોવે છે. હવે અમુક લોકો એને બોલાવ્યો હતો ખાસ કે ઇમામને હસાવે. ઇમામ આવે છે તો ઇમામની રજા કાઢી સંકેલીને એના ખંભા ઉપર મૂકી દે છે. ઇમામને હસી નથી આવતી. ઇમામ પૂછે છે આ કોણ છે? તો કે આ મજાકીયો માણસ છે, હસાવવા માટે કર્યું છે. ઇમામ અલૈહિસ્સલામ એક હદીસ ત્યાં બયાન ફરમાવે છે. એ હદીસ બહુ બહેતરીન હદીસ છે, અગર જો આપણા દિલમાં ઉતરે તો. હસમુખ રહેવાના ઘણા તરીકા છે. કોઈને હેરાન કરી, કોઈની પથારી ફેરવી, કોઈને નિરાશે કરી અને પછી જ હસમુખ થવું, મોઢા ઉપર તાજગી લાવી, એ વસ્તુ નથી. ઇમામ સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ બયાન કરે છે ઇન્ના લિલ્લાહી યૌમુન, કે ખુદા માટે એક દિવસ છે કે જે કયામતનો દિવસ છે. યખસરુ ફીહે અલ મુબ્તિલુન, કે ઈ દિવસમાં નુકસાનમાં હશે કે જેના કાર્યો નકામા હોય, બાતિલ કાર્યો હોય, જે જિંદગીમાં નકામા કાર્યોમાં પોતાની જિંદગીને વ્યર્થ કરશે, પસાર કરશે, એ કયામતના દિવસે
નુકસાનમાં હશે. માટે ધ્યાન રહે કે ગઈકાલે આપણે તાજગીની વાત કરી કે ચહેરા ઉપર હસમુખ હોવું જોઈએ, આફોર્મ હોવું જોઈએ, ખુશહાલી હોવી જોઈએ, પરંતુ એનો મતલબ એ નથી કે આપણે બીજાને હેરાન કરીએ. બરાબર. સારી રીતે ઘણા તરીકા છે, હળવી મજાક કે જેનાથી સામેવાળાનું દિલ પણ ના દુખાય, એનું દિલ પણ ખુશ થાય, ખુદ આપણે ખુશહાલ રહેવાથી સામેવાળાનું પણ દિલ ખુશ થાય. આપણે હજી આજે બીજી બે વસ્તુ બયાન કરીએ કે જેનાથી ચહેરા ઉપર હેપીનેસ આવે, તાજગી આવે, રોનક આવે, ઇન્સાન આ ફોર્મમાં રહે, ખુશહાલ રહે, હસમુખ રહે. બીજા બે કારણ આપણે બયાન કરશું. પહેલી વસ્તુ કે જેમ ઇન્સાનની જિંદગીમાં યકીન આવશે એમ ઇન્સાનનો કોન્ફિડન્સ, ઇન્સાનનો આત્મવિશ્વાસ, ઇન્સાનને પોતા ઉપર ભરોસો વધશે અને એના ચહેરા ઉપર તાજગી આવશે. હવે એક નાનકડી મિસાલ આપું, એક નહીં બે ત્રણ આપું છું જે સમજાય. એક માણસ અહીંયાથી દાખલા તરીકે ઇન્ડિયા ઓપરેશન કરવા જાય. હવે એને ખબર નથી કે મારું ઓપરેશન સક્સેસ જશે કે નહીં જાય, તો શું થશે? વ્યાધિમાં જ રહેશે. શું થશે મારું? શું થશે? શું થશે? બધાને કહેતો હોય દુઆ કરજો, દુઆ કરજો. નોર્મલ વસ્તુ છે. જ્યારે યકીન ના હોય ત્યારે વ્યાધિ આવે, વ્યાધિ હોય ત્યારે ચહેરાનું નૂર, ચહેરાની તાજગી, ચહેરામાંથી ખુશહાલી ઇન્સાનની જિંદગીમાંથી ચાલી જાય છે. પણ એક ઇન્સાન કોઈ બિઝનેસમાં પૈસા નાખે અને એને પૂરું યકીન હોય કે આ પૈસા મને પાછા મળવાના છે, કારણ કે દાખલા તરીકે કઈ વસ્તુ મંગાવી બહારથી અને અહીંયા ગ્રાહકોએ પહેલેથી લઈ લીધી, તો એના ચહેરા ઉપર ખુશહાલી છે, ફાયદો પહેલાથી થઈ ગયો. શું કામ? કારણ કે એને નફો જીતાવાનો છે, એના ઉપર યકીન છે. માટે અગર જો ઇન્સાનની જિંદગીમાં યકીન હશે તો ઇન્સાનનો ચહેરો તાજગી વાળો હશે. પણ યકીન નહીં હોય તો ઇન્સાનનો ચહેરો મુરઝાયેલા ફૂલ જેવો હશે. હવે આપણે આપણા મૂળમાં જે છે આ યકીનને રાખવાનું છે. સૌથી પહેલા જ્યારે આપણે ઇસ્લામમાં દાખલ થઈએ છીએ તો પરબારો એમ નથી કહી દેવાતું કે હવે નમાઝ પઢો, રોઝા રાખો, હજ કરો, ઝકાત આપો. નહીં, પહેલા પાયા ઉપર કામ થાય છે કે સૌથી પહેલા તમે ખુદા ઉપર યકીન રાખો. સૌથી પહેલા નબુવત અને ઇમામત ઉપર યકીન રાખો. સૌથી પહેલા કયામત, જન્નત, જહન્નમ, કુરઆન, સવાબ, અઝાબ આ વસ્તુ પર યકીન બનાવો, દલીલથી માનો. જ્યારે દિલમાં બેસી જાય પછી આગળ વધો કે જે ખુદાએ કીધું છે હવે એ કરવાનું છે. તો જ્યારે ઇસ્લામનો પાયો યકીન ઉપર ઊભો છે, તો જે ઇન્સાનનું યકીન બરાબર નહીં હોય એ અમલના મેદાનમાં પણ સરખો નહીં ઉતરી શકે. અને જ્યારે યકીન બરાબર નહીં હોય, એક પાયો જ્યારે સરખો ના હોય, આપણે એક બિલ્ડિંગ બનાવતા હોય, મકાન બનાવતા હોય, એ મકાનમાં કેટલા એતાજ આપણે ચડાવી શકશું? આપણે કોઈ એન્જિનિયરને પૂછીએ, આર્કિટેક્ચરને પૂછીએ કે ભાઈ મારે એક મકાન બનાવવું છે, હું કેટલા એતાજ ચડાવી શકું? એન્જિનિયર શું કહે છે કે એ ડિપેન્ડ છે તારા પાયા ઉપર, કે તારો પાયો ફાઉન્ડેશન કેટલો મજબૂત છે, એના ઉપર ઇમારત કેટલા માળ ચડાવવી એ ડિપેન્ડ કરે છે. હવે આપણો પાયો નબળો હોય તો પછી એક એતાજનું પણ આપણે નહીં ચડાવી શકીએ ઇમારત, એક માળ પણ ઊંચો નહીં ચડાવી શકીએ. એવી જ હાલત આપણી જિંદગીમાં છે કે અગર જો આપણો પાયો મજબૂત હશે, આપણા ઈમાન, આપણું યકીન મજબૂત હશે તો જિંદગીમાં તાજગી પણ હશે, ખુશહાલી પણ હશે. પરંતુ યકીન હોવું જોઈએ. આપણને ડોક્ટરની વાત ઉપર યકીન હોય, ડોક્ટર કહે કે તને ડિયાબેટિસ થયું છે,
મીઠું ખાવાની મનાય, તો આપણે મીઠાણથી પરેશ કરશું. પણ ખુદા કહે છે તને જન્નત જોતી હોય તો ગુનાહથી પરેશ. પણ ખુદાની વાત ઉપર યકીન નથી એટલે ગુનાહ તરફ આગળ વધતા રહેશું. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो वस्सलाम એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, લા ઈમાન લહ લિમન લા યકીન લહ, કે જે ઇન્સાન પાસે યકીન ન હોય એના પાસે જાણે ઈમાન નથી. તો ઈમાનનો પણ પાયો અગર જોવા જઈએ તો શું છે? ખુદા ઉપર, રસૂલ ઉપર, કયામત ઉપર, ઇમામો ઉપર યકીન હોવું. જેટલું યકીન મજબૂત હશે એટલો ઇન્સાન જિંદગીમાં આગળ વધી શકશે. આજે વહાબી લોકો અલગ અલગ જગ્યાએ, ઈરાકમાં, સિરિયામાં, પાકિસ્તાનમાં, લબનાનમાં, લીબીમાં ઘણી જગ્યાએ જે છે એ બ્લાસ્ટ કરાવે છે. અમુક માણસોને પટાવે છે, એને બોમ્બ પહેરાવે છે અને કહે છે કે જા ફોડી નાખ માણસો વચ્ચે છે, અને કરે છે. શું કામ? એનું કારણ શું છે? હવે જે માણસ બોમ્બ બાંધીને જાય છે એની જિંદગી તો ખતમ, એને શું ફાયદો? એને એટલી વખત બોલી બોલીને યકીન દેવરાવી દીધું છે કે તને જન્નત મળશે. 100 વખત જ્યારે એક વસ્તુ ખોટી 100 વખત દોહરાવવામાં આવે તો એ પણ સાચી લાગવા માંડે. તો આ માણસો કે જે જન્નત ઉપર યકીન રાખી, એ માણસોની, પોતાના મૌલવીઓની, એ પોલિટિશિયનોની વાત ઉપર યકીન રાખી અને પોતાની જિંદગીને હલાક કરે છે. જ્યારે કે ખબર નથી, સાપોરસા શ્યોર પણ નથી કે એની વાત સાચી છે કે નહીં. જન્નત એને બનાવેલી છે કે એ જેને જવા દેશે એ જશે, નહીં, ખબર નથી. તેમ છતાં આટલું એને કહેવામાં આવે છે, યકીન આવી જાય છે અને ખુશી સાથે બોમ્બ ફોડી અને હસતા હસતા જાય છે. શું કામ? કઠણમાં કઠણ પરિસ્થિતિ છે, પોતાની જાતને ખલાસ કરવી, પણ તેમ છતાં હસતા હસતા જાય. પોતે પોતાને તો ખલાસ કરે છે, કેટલાય મોમિનોને શહીદ કરી નાખે છે. પરંતુ નહીં, કરબલાના સિપાહીઓની આપણે વાત કરીએ, એ લોકોની જિંદગીમાં યકીન હતું, યકીન. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ખબર સાંભળે છે જનાબે મુસ્લિમ, જનાબે હાની ઇબ્ન ઉરવાની શહાદતની, ત્યારે પોતાના સાથીઓને રસ્તામાં ભેગા કરે છે અને કહે છે, હું બૈઅતને ઉઠાવી લઉં છું, જેને જવું હોય જઈ શકે. જવાવાળા અમુક ગયા, પણ જેને યકીન હતું એ ના ગયા. નહીં, અમે મોલા તમારી સાથે. શબે આશુર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બધાને બોલાવીને કહે છે, હું બૈઅતને ઉઠાવી લઉં છું, ચાલ્યા જાઓ. કોઈ છે, મૌલા અમને 70 વખત કતલ કરવામાં આવે અમે નહીં ડગીએ. તો કોઈ કહે છે, મૌલા અમને કયામતમાં રસૂલને શું જવાબ દેવો? ઇમામે હુસૈન કહે છે, મારા બચ્ચાઓને પાણી પીવડાવવાના બહાને ચાલ્યા જાઓ, લઈને ચાલ્યા જાઓ મારા એક બચ્ચાને. કોઈ ડરતું નથી. યકીન એટલે સુધી કે ઇમામ દીવો બુજાવે છે કે મારી શરમ થતી હોય મારા ચહેરાની, તમે ચાલ્યા જાઓ, દીવો બુજાવી દઉં છું. બધા ઇમામે હુસૈનના સિપાહીઓ ખૈમાની બહાર નીકળે છે અને ગરદન ઉપર તલવાર રાખી દે છે. મૌલા હુકમ આપો, અમે અમારી ગરદનને અહીંયા કાપી નાખીએ કે જવાની વાત આવે, અમે તમને એકલા નહીં મૂકીએ, ભલે શહાદત આવે. આવું યકીન જ્યારે જોવે છે, ઇમામ બધાને ખૈમામાં બોલાવે છે અને પછી દેખાડે છે, આય હબીબ તારો મકામ જન્નતમાં આ છે, જોઈ લે. સામે દેખાડે છે 2 આંગળી વચ્ચે. હબીબ પોતાનો મકામ જોવે છે. જોન ગુલામ છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલ બપોરની મજલિસમાં જોનના મસાહિબ આપણે પડશું. દેખાડે છે. મુસ્લિમ ઇબ્ન અવસજા એનો મકામ દેખાડે છે. એક ના મકામ જન્નતમાં દેખાડે છે, પણ પેલા નથી દેખાડતા. પહેલા ઇમામ ઈ લોકોના યકીનને ચકાસે છે, જોવે છે. યકીનમાં ડર નથી આવતું કે જુઓ હવે તમે શહીદ થવા જાઓ છો તો આમ ન તમારું ખૂન હદર નથી જવાનું, બલકે તમને ઈ અજર મળશે. શહદાએ કરબલા પોતાનો મકામ જોઈ અને ખુશહાલ થાય છે કે હા અલ્હમ્દુલિલ્લાહ મળશે આપણને, પણ યકીન નથી વધતું.
યકીનમાં વધારો નથી થતો, કારણ કે યકીનની એ આખરી મંજિલ ઉપર છે કે અમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની માટે જાનને કુરબાન કરશું તો જન્નત મળશે. હવે જન્નત જોઈ નથી કેવી છે, તો સામે જોવે છે, ખુશહાલ થાય છે, પણ યકીનમાં વધારો થતો નથી. ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ એવા ગુરુના ઇમામ છે કે જે ફરમાવે છે, મારી સામેથી અગર બધા પડદા હટાવી લેવામાં આવે તો મારા ઈમાન અને યકીનમાં જરા બરાબર પણ વધારો થવાનો નથી. આ છે યકીન. અગર યકીન હશે, શોહદાએ કરબલા યકીન સાથે સવારે આરામથી નોર્મલ જિંદગી, કોઈ જાતનો ડર નહીં, કોઈ જાતનો ખૌફ નહીં, કોઈ જાતની ચિંતા નહીં, કોઈ જાતનો ગમ નહીં, ખુશી ખુશી આવે છે. હંઝલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે, મૌલા મને રજા આપો છો કે હું જાઉં ફૌજે યઝીદમાં જઈ અને એ લોકોને નસીહત કરું. ઇમામ કહે છે બિસ્મિલ્લાહ. હંઝલા આવે છે, ફૌજે યઝીદ સામે ઊભા રહે છે, સૂરે કાફિરની આયતો પડે છે. કઈ આયત પડે છે? એ આયત કે જે મોમિને આલે ફિરഔનના લશ્કર માટે પડી હતી. શું કીધું? અલ્લાહથી ડરો, અલ્લાહનો અઝાબને ધ્યાનમાં રાખો, તમારો ખુદા આ નથી. એ બધી વાત ત્યાં નસીહત કરે છે, પણ નથી સાંભળતા, અવાજ કરવા માંડે છે. હંઝલાની જ્યારે વાત નથી સાંભળતા, હંઝલા પાછા આવે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે. મૌલા હવે આ લોકો મારી વાત નથી સાંભળતા, નસીહત કરી, ફાયદો ના થયો. મૌલા હવે મને રજા આપો કે હું મારા પરવરદિગારની મુલાકાતે જાઉં. વિચાર કરીએ. એમ નથી કહેતા હું મરવા જાઉં, એમ નથી કહેતા બસ હવે મારી જિંદગી ખતમ, હવે મને જીવવાની તમન્ના નથી, આ કઈ સાંભળતા નથી. નહીં, હવે મારી ઈચ્છા છે કે હું મારા પરવરદિગારની મુલાકાતે જાઉં. જો એમાં પણ ખુશહાલી છે, શહાદત તરફ આગળ વધુ છે, ખુશહાલી સાથે યકીન છે કે આ શહાદતથી મને મારા પરવરદિગારની મુલાકાત નસીબ થશે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રજા આપે છે અને દુઆ કરે છે કે ખુદાની મુલાકાત તને નસીબ જાય છે. બહેતરીન શહાદત પેશ કરે છે જનાબે હંઝલા. ઇમામ એના માટે દુઆ કરે છે. આ છે યકીનની મંજિલ. પણ આ યકીન આપણી જિંદગીમાં આવે કેવી રીતે? યકીન એમ તો નથી કે આપણે હાલો આજથી કહીએ કે ખુદા છે એટલે છે માની લીધું. યકીન દિલનો વાસ્તો છે. આ દિલ જે છે એ મગજની વાત બહુ જલ્દી નથી માનતો. ઘણી વખત ઘણા જવાની આવો કોઈને દિલ દઈ બેસે છે, એનો મગજ કહેતો હોય કે હું જે પગલું ભરવા જાઉં છું એ બરાબર નથી, મારા વાલિदैन રાજી નહીં હોય, પણ દિલ નથી માનતું. ઘણી વખત આ દિલ અને મગજ વચ્ચે લડાઈ, જંગ ચાલતી હોય છે. માટે જરૂરી છે કે આ દિલને જરાક યકીન દેવરાવવું પડશે. મગજ જે છે એ લોજિક વાતને માને કે ભાઈ આમ કરશું તો આમ થશે, આમ કરશું તો આમ થશે. હું અગર જો મારા મા બાપની ખિલાફ જઈશ, મારા મા બાપ નારાજ થશે, ખુદા નારાજ થશે. પણ આ દિલને યકીન નથી થતું, મૂકવાનું મન ના થાય, ખપે તો ઈ જ છોકરી. તો આ દિલ અને યકીન બે ઘણી વખત સામસામે આવી જાય. તો હવે આ દિલમાં યકીનને ખૂંચાડવું પડશે. કેવી રીતે ખૂંચાડવું? અગર જો આ દિલમાં યકીન આવી ગયું તો એનો ફળ જે છે એ ચહેરા ઉપર જાહેર થશે. ચહેરો હસમુખ હશે, ચહેરા ઉપર વ્યાધિ નહીં હોય, ચહેરા ઉપર ત્રેસ નહીં હોય, ચહેરા ઉપર ચિંતા નહીં હોય. આજે જમાનામાં વધારે પડતા લોકો ત્રેસની બીમારીમાં મુબતલા છે. શા માટે? વ્યાધિ છે, યકીન નથી. હું એક હમણાં હદીસ પઢું છું, પરંતુ પહેલા આ રાહે હલ બયાન કરી નાખું. એક હદીસ હમણાં ઇમામે સાદિક અલૈહિસ્સલામ. આ યકીન આવે કેવી રીતે? આ દિલને યકીન કેવી રીતે થાય કે ખુદા છે? યકીન મગજને તો ખબર છે, આપણે માનીએ છીએ, દલીલ છે, પણ દિલમાં યકીન ત્યારે બેઠશે કે જ્યારે આપણે આ કોન્ટેક્ટ અલ્લાહ સાથે કરીએ. દુઆ, નમાઝ, ઇબાદત, ઇસ્લામી કિતાબોનું વાંચન, ઝિયારતમાં જવું, હજમાં જવું, મજલિસમાં આવવું, મજલિસ સાંભળવી, આ બધી વસ્તુથી
ધીરે ધીરે દિલમાં યકીન બેઠતું જશે કે હા ખુદા છે, ખુદા મારો રાઝિક છે, ખુદા ઉપર મારા બધા કાર્યોનો ડિપેન્ડ્સ છે. જ્યારે આ વસ્તુ તરફ ઇબાદી કાર્યોમાં આપણે આગળ વધશું ત્યારે આ દિલમાં યકીન બેઠતું જશે. જે મગજનો લોજિક છે એ દિલમાં બેઠતું જશે. જરૂરી છે કોન્ટેક્ટ હોવો જોઈએ ખુદા સાથે. એક દુઆ છે કે જેનાથી ઇન્સાનનું ઈમાન સલામત રહે છે. ઘણી વખત ઇન્સાનને એક વખત યકીન હોય પણ પછી યકીન ચાલ્યું જાય. શું કારણ? કારણ કે કંઈક ખોટ આવી ગઈ. એક દુઆ જે કહેવામાં આવે છે કે આખરી જમાનામાં વધારે પડવામાં આવે. કઈ દુઆ છે? દરેક નમાઝ પછી નાનકડી એવી દુઆ 3 વખત પડવાની છે. યા અલ્લાહો, યા રહમાનો, યા રહીમ, યા મુકલ્લિબલ કુલૂબ સબ્બિત કલ્બી અલા દીની. આ વસ્તુ યકીનમાં વધારો કરે છે. આ વસ્તુ ઈમાનની હિફાજત કરે છે. આપણા છઠાઈમાં ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ એના પાસે એક માણસ આવે છે અને કહે છે, મૌલા મને બયાન કરો કે તમે તમારી જિંદગીમાં કામયાબ કેવી રીતે થયા. આપણે ઘણી વખત ઘણી કિતાબો આવતી હોય છે કે જેના તિત્ર આ રીતે હોય: કામયાબ જિંદગીના રસ્તા, કામયાબ જિંદગીની ચાવી, કામયાબી કેવી રીતે હાસિલ થાય. તો ઇમામથી પણ આ પૂછે છે, મૌલા તમે જે કામયાબ થયા, તમારી જિંદગીમાં આટલા બધા આગળ વધ્યા, એ કેવી રીતે? ઇમામ 4 વસ્તુ બયાન કરે છે. બહુ બહેતરીન સોનાના પાણીથી અગર આ હદીસને લખવામાં આવે અથવા તો દિલ ઉપર નક્શ કરવામાં આવે અને એને દિલમાં બેસાડી લેવામાં આવે, જિંદગી કામયાબ થઈ જાય. કોઈ નાની સૂની હદીસ નથી અને કોઈ મારા જેવા માણસના કલામ નથી, બલકે ઇમામ છે, સાદિકે આલે મોહમ્મદ છે કે જેના થકી આપણે જાફરી કહેવાઈએ છીએ. એની હદીસ છે કે 4 વસ્તુના કારણે મારી જિંદગી કામયાબ થઈ. પહેલી વસ્તુ, મેં યકીન કરી નાખ્યું કે મારા રિસ્કને કોઈ નહીં ખાય, તો હું આરામ થઈ ગયો. જ્યારે મારું લખાયેલું રિસ્ક મને જ મળવાનું છે, મારા સિવાય બીજા કોઈને નથી મળવાનું, તો પછી હું રાહત થઈ ગયો કે જે મારા નસીબમાં છે આવશે. ઇન્સાનની આજે મોટા ભાગની વ્યાધિ જે છે ધંધામાં પોતાના હરીફ ધંધાર્થીથી હોય છે, કોન્ક્યુરન્સમાં હોય છે. એ ઓલો મારા ગ્રાહકને મારી જશે તો એ ઓલો આમ કરી જશે. એના હિસાબે ઇન્સાન ખુશહાલ નથી રહી શકતો. ઇમામ કહે છે કે તારા ભાગમાં જેટલું રિસ્ક લખાયેલું છે એ તને મળવાનું છે. વ્યાધિ શું કામ કરે છે? મેં યકીન કરી નાખ્યું કે ખુદાએ જે મારું રિસ્ક લખેલું છે એ ક્યાંય છેટો નથી જવાનો, તો પછી રાહત થઈ ગયો. મારા ચહેરા ઉપર સુકૂન આવી ગયો, ત્રેસ ચાલ્યો ગયો. આ બધા મારા શબ્દો છે, ઇમામનો એક જ કલામ. બીજી વસ્તુ ઇમામ ફરમાવે છે, મેં યકીન કરી નાખ્યું કે ખુદા મને જોવે છે, એટલે મેં શરમ કરી ગુનાહ કરવામાં. આ વસ્તુ આપણા દિલમાં લખાઈ જાય તો કેવી વસ્તુ. આપણે આ બધું સાંભળીએ છીએ અલ્હમ્દુલિલ્લાહ કે બહુ સારી વસ્તુ કીધી, બહુ સારી વસ્તુ, પણ દુકાને જાશો ત્યારે ભૂલાઈ જશે. કાલ લેન્દી છે ને, ભૂલાઈ જશે. દુકાને જાશું કે ઓલા ગ્રાહકને પટાવું, ઓલાને આટલો ભાવ ઉતારું, આમ કરું તે જરાક વ્યાજનો ધંધો કરી નાખું, આ કરું તે કરું, બધું આવશે. પણ ઇમામ કહે છે અગર જો મારું યકીન આવી જાય કે મારું રિસ્ક કોઈને નથી મળવાનું, રાહત, મને યકીન આવી ગયું કે ખુદા મને જોવે છે, તો પછી મેં ગુનાહ કરવામાં શરમ કરી. હઝરત આયતુલ્લાહ ખુમૈની એનો એક બહુ બહેતરીન જુમલો જગ્યાએ જગ્યાએ દીવારો પર લખેલો કે જે દરઅસલ હદીસમાંથી લેવામાં આવ્યું છે. આલમ દર મહઝરે ખુદાસ્ત વ નબાય દર મહઝરે ખુદા ગુનાહ કર. કે આખી દુનિયા જે છે એ ખુદાની સામે છે, ખુદાની સામે ગુનાહ કરાય નહીં. આજે આપણે શું ખુલે આમ જે છે કોઈ ઝિના કરશે?
નહીં કરે. શું કામ? શરમથી. તો ભાઈ ખુદા તો તમને દરેક જગ્યાએ જોવે છે. યકીન કરી નાખો કે ખુદા તમને જોવે છે, તો જ્યારે પણ ગુનાહ કરવા તરફ આગળ વધશો એ યકીન હશે તો ગુનાહ કરતા શરમાશો. ઇમામ ફરમાવે છે કે મેં યકીન કરી નાખ્યું કે ખુદા મને જોવે છે, એટલે મને શરમ થઈ ગુનાહ કરવામાં. ત્રીજી વસ્તુ ઇમામ ફરમાવે છે કે મારા કાર્યોને બીજું કોઈ અંજામ દેશે નહીં, એટલે મેં મારા કામ કરવામાં ખુદ આગળ વધ્યો. શું? મને યકીન છે કે મારી નમાઝ કોઈ બીજું પડશે, મારા રોઝા બીજા કોઈ રાખશે, મારી હજ કોઈ બીજું કરશે, મારા વતી કોઈ બીજું ખુમ્સ કાઢશે, મારા કર્જને કોઈ બીજું અદા કરશે, મારી વાજિબાત મારા બાલ બચ્ચાઓને નફકો પૂરો કરો મારા સિવાય બીજું કોઈ કરશે નહીં. મારા કામ ખુદ મારે કરવાના છે એ મારું યકીન છે, એટલે હું મારા કામ તરફ આગળ વધ્યો, કોશિશ કરી. લૈસા લિલ ઇન્સાને ઇલ્લા મા સઆ, કે ઇન્સાન માટે કંઈ નથી જ્યાં સુધી કે એ કોશિશ ના કરે. ફ્યુચરમાં જીવવાથી, સપના જોવાથી કંઈ જિંદગીમાં આગળ નથી વધતું. ફેસબુકનો બહુ સારો જુમલો છે, અવારનવાર આવતો હોય છે કે સપના ઈ પૂરા નથી થતા કે જે નિંદરની હાલતમાં જોવામાં આવે. સપના તો ઈ પૂરા થાય છે જેની માટે નિંદર હરામ કરવામાં આવે. યકીન છે કે આપણા નેક આમાલ, આપણા આ કાર્યોને આપણી સિવાય બીજું કોઈ અંજામ આપવાનું નથી, તો પછી શા માટે આપણે જ કોશિશ ના કરીએ? મારી નમાઝ મારા સિવાય બીજું કોઈ નથી પડવાનું, તો શા માટે હું મારી નમાઝ આજે ના પઢ લઉં? કાલની મને ખબર નથી જીવતો રહીશ કે નહીં. હું મરી જઈશ પછી ખબર નથી કે મારા ફામી લોકો મારી નમાઝ પઢાવશે કે નહીં, તો પછી હું મારા કામ ખુદ શા માટે અંજામ ના આપી દઉં? ચોથી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, મેં યકીન કરી લીધું કે મારે એક દિવસ આ દુનિયાથી જવાનું છે, એટલે મેં એના માટે તૈયારી શરૂ કરી નાખી. આપણે રોજ મુર્દાઓને મરતા જોઈએ છીએ. તેલે ખોલે એટલે ઈરાકમાં આટલા મેરા, ઈરાનમાં આટલા મેરા, ફલાણી જગ્યાએ એટલા, ફલાણી જગ્યાએ એટલા બધા ખબર સમાચાર સાંભળતા હોઈએ છીએ, પણ કોઈ દિવસ આપણે વિચાર્યું છે એક દિવસ આપણે જવાનું છે? ઇમામ ફરમાવે છે મને યકીન થઈ ગયું કે મારે આ દુનિયાથી જવાનું છે, એટલે મેં તૈયારી શરૂ કરી નાખી. જે ગભરાય કોણ? જેના પાસે તૈયારી ના હોય. જ્યારે સ્કૂલમાં એક્ઝામ હોય, બધાએ સ્કૂલમાં એક્ઝામ પસાર કરી, ડરતું કોણ હોય? કોના ચહેરા ઉપર રોનક ના હોય, કોના ચહેરા ખુશહાલ ના હોય? જેણે તૈયારી ના કરી હોય. પણ જે લોકો બ્રિથ સ્ટુડન્ટ હોય, હોશિયાર છોકરા હોય, એ તો હસતા હસતા જતા હોય. શું કામ? કારણ કે તૈયારી ફૂલ છે. જે પણ સવાલ પૂછવામાં આવે જવાબ દઈ દેવામાં આવશે. એવી જ હાલત આપણી છે. અગર જો કયામત માટે તૈયારી થઈ ચૂકી છે તો પછી કઈ પડી નથી. જે પણ થાય, હઝરત કાસિમ અલૈહિસ્સલામ કહે છે મોત મારી નજદીક મધ કરતા વધારે મીઠી છે. શું કામ? તૈયારી કોમ્પ્લીટ છે. આપણી તૈયારી પૂર્ણ હશે તો પછી કઈ જિંદગીમાં વ્યાધિ વાળું નહીં હોય. તો સૌથી પહેલું આજના મૌઝુમાં કે આપણી જિંદગીમાં તાજગી, આપણી જિંદગીમાં હસમુખી, આપણી જિંદગીમાં હેપીનેસ ક્યારે આવે? જ્યારે આપણામાં યકીન હોય. અગર યકીન નહીં હોય, ડગમગ શક હશે, તો પછી આપણે ત્રાંકિલ નહીં રહી શકીએ, આપણે આ ફોર્મ નહીં રહી શકીએ. ત્રેસ આપણને હલાક કરી નાખશે અને મોટું નુકસાન એ થશે કે જાત જાતની બીમારીમાં આ તાજગી અને હસમુખ ના હોવાના હિસાબે, ફરા ખુશહાલી ના હોવાના હિસાબે જાત જાતની બીમારીમાં આપણે ફસાઈ જઈશું. અને એનો ઈલાજ આ વસ્તુ છે, મજલિસ, દુઆ, ઝિયારત. એના તરફ વધારે આગળ વધીએ કે જેથી આ ઇસ્લામી વાતો દિલમાં યકીન પેદા કરે. એક માણસ એ જમાનામાં, છઠ્ઠા ઇમામના જમાનામાં એક માણસ જે છે જોવે છે કે એટલા બધા ફિરકા છે. એક તરફ ઝૈદિયા, એક તરફ ખવારીજ, એક તરફ ઈ લોકો કહે છે કે દિલમાં સહેલ્યો, તમે તમારું દિલ પાક રાખો, અમલ કરો કે ના કરો.
હવે જાત જાતના ફિરકા જે છે એ જમાનામાં મોજૂદ હતા. આ માણસ ગભરાણો કરે તો શું કરે? આખી રાત ઇબાદત કરે છે કે ખુદાએ મને મારી હિદાયત કર. રોઈ રોઈને દુઆ કરે છે. સવાર પડે છે, ઇમામે સાદિક અલૈહિસ્સલામ એને બોલાવે છે. અહીંયા તો એક એક ફિરકાના નામ દે છે. ના આ હક ઉપર છે, ના ખવારીજ, ના ઝૈદિયા, ના મુઝરેજિયા, અને જાત જાતના ફિરકાના નામ લે છે. એકેય હક ઉપર નથી. અમો આહલે બેત હક ઉપર છે. અમારી તરફ આવો, અમારી તરફ. આ માણસ દુઆના જરિયાથી યકીન પેદા કર્યું અને કબૂલ કરે છે. મૌલા, આ આખી રાતની દુઆનો અસર છે. ઇમામ કહે છે મેં એટલા માટે તો તને કીધું છે. યકીન પેદા કરે છે. અને જે માણસને શક હતો યકીનમાં, ઇમામે સાદિક અલૈહિસ્સલામના થકી એટલો આગળ વધે છે કે જ્યારે તૌહીદ અને દીનની બહેસ હોય, ઇમામ જે છે લોકોને એના પાસે મોકલતા કે જાઓ તમે એના સાથે દેવા કરો. વિચાર કરીએ, આ યકીન આપણે હાસિલ કરી શકીએ. બીજી વાત જલ્દી જલ્દી કહી દો અને મસાઇલ તરફ આવો. તાજગી, હેપીનેસ, આપણી જિંદગીમાં ખુશહાલી, નિશાત, આ ફોર્મ રહેવું છે તો આજની મજલિસમાં બીજો એક ઇલાજ બયાન કરું છું. 4 ગઈકાલે કર્યા હતા, 5મો આજે કર્યો ને 6ઠો હવે કરું છું. અખલાકને સુધારે આપણે. અગર જો અખલાક આપણા ખરાબ હશે તો આપણી જિંદગીમાં હસમુખ આપણે નહીં રહી શકશું, ખુશહાલી નહીં આવી શકે. આપણે ગુજરાતીમાં કહેવાય છે ચોરને ચાંદડા સૂજે ને. ચોરી કરી હોય એટલે બધી જાતના ડર એને લાગે, પણ જેને ચોરી ના કર્યો હોય એને કઈ ખોફ હોય? હદીસમાં છે કે જે ઇન્સાન કોઈને નાહક કત્લ કરે છે એની નિંદર હરામ થઈ જાય છે, એને નિંદર નથી આવતી. પણ જેણે કઈ કત્લ ન કર્યું હોય, ઘણી વસ્તુ છે નિંદર ના આવવાના કારણોમાં હદીસમાં બયાન થયું છે. એક, જ્યારે નામની હોય, જ્યારે એની પાસે અમનિયત ના હોય ત્યારે પણ નિંદર ઉડી જાય છે. તો ઘણા એવા કારણો હોય છે, ત્રેસ હોય, આ તે, તો એનાથી નિંદર ઉડી જાય છે. અગર કોઈ ઇન્સાન કત્લ કરે, ગુનાહમાં મુબ્તલા થયો, તો પછી શું થાય? ત્રેસ હોય, ડર હોય અને ખુશહાલી ચાલે. કોઈ ઇન્સાન ખોટું બોલ્યું, એક નાનું છોકરું જે છે એ કંઈક ખોટું બોલ્યું, હવે એ ઘરમાં આવે તો ડરતો હોય કે ઓલી ખોટી વાત મારી સામે આવી જશે તો ડરમાં હોય. પણ જે ઇન્સાનના અખલાક એકદમ સુધરેલા હોય, અખલાક એકદમ સારા કરી નાખ્યા હોય, એના કઈ વ્યાધિ હોય ખરી? એનો ચહેરો એકદમ બશાશ હોય, ખુશહાલ હોય, હસમુખ હોય. જરૂરી ઈ છે કે આપણે આપણી જિંદગીમાં આપણા અખલાકને સુધારી નાખીએ કે જેથી આપણને ટેન્શન ના હોય, ના આપણને દુનિયાનો કોઈ ટેન્શન હોય, ના આપણને ખુદાનો ટેન્શન હોય, કારણ કે આપણે પ્યોર છે. ટૂંકમાં પ્યોર થઈ જઈએ, અખલાકને સુધારી નાખીએ, આપણી જિંદગી કામયાબ થઈ જશે, દિલમાં સુકૂન હશે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. શબે આશુર ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે એવા માણસો હતા કે જેના અખલાક બહેતરીન અખલાક હતા. ઇમામ કહે છે જાઓ, પણ ઇમામના દીવાના પાછા નથી ફરતા. જ્યારે ઇમામ જોઈ લે છે કે આ મારા એવા સાથીઓ છે કે જેવા સાથીઓ ન મારા નાના રસૂલે ખુદાને મળ્યા, ન મારા બાબા અલીએ મુર્તઝાને મળ્યા, ન મારા ભાઈ હસને મુશ્તબાને મળ્યા. એવા સાથીઓ, એવા ફરિશ્તાઓ ઇન્સાનની શક્લમાં ઇમામે હુસૈનની આજુબાજુમાં છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક ફહેરિસ્તને નીકાળે છે અને આવાજ દે છે, અય હબીબ, અય હબીબ, આવતીકાલે મહેઝર શહાદતમાં, શહાદતની ફહેરિસ્તમાં તમારું નામ છે. અય મુસ્લિમ ઇબ્ન ઔસજા, આવતીકાલની શહાદતના લિસ્ટમાં તમારું નામ છે. એક એક શહીદોના નામ ગણાવે છે. જ્યારે બધાના નામ ગણાવી ચૂકે છે
અને બધા સહાબીઓ પોતાના ખૈમા તરફ ચાલ્યા જાય છે. કોઈ ઇબાદતમાં મસરૂફ થાય છે, કોઈ ઝિક્રે ખુદામાં મસરૂફ થાય છે, કોઈ આવતીકાલ માટે વિચાર કરી રહ્યા છે. પરંતુ એક નાનકડો દીકરો છે કે જેની ઉંમર તારીખ 12-15 વર્ષ લખે છે, એ ઇમામે હુસૈન પાસે ઊભો છે અને આવાજ દે છે, એ ચચા જાન, શું આવતીકાલે શહાદતની લિસ્ટમાં મારું નામ નથી? ફહેરિસ્તે શહાદતમાં મારું નામ નથી? આ કોઈ નથી. આ કોણ છે? ઇમામે હસનનો યતીમ દીકરો કાસિમ છે. ઇમામે હુસૈન જ્યારે કાસિમને જોવે છે, ઇમામ એને કહે છે, બેટા કાસિમ નજદીક આવો. ગળે લગાડે છે અને કહે છે, કાસિમ જરાક બતાવ તો ખરી કે મોત તારી નજદીક કેવી છે? જનાબે કાસિમ આવાજ દે છે, ચચા જાન, મોત મારી નજદીક મધ કરતા વધારે મીઠી છે. આ સદારો કોણ કાસિમ છે? યતીમ દીકરો છે, ઉમ્મે ફરવાનો લાલ છે કે જેનો બાપ ઇમામે હસન મુજતબા કે જેના જનાઝા ઉપર તીરોની વરસાદ કરવામાં આવી છે, એની એક નિશાની ઉમ્મે ફરવાની, એક નિશાની કાસિમ છે. એ આજે એના ચાચા પાસે આવીને કહે છે, બાબા ભાઈ ચાચા જાન, આવતીકાલે શહાદતમાં મારું નામ કેમ ના આવ્યું? ઇમામ પૂછે છે, કાસિમ બતાવ, મોત તારી નજદીક કેવી છે? કહે છે, મોત તો મારી નજદીક મધ કરતા વધારે મીઠી છે. જ્યારે આ વસ્તુ સાંભળે છે, કાસિમને ગળે લગાડે છે અને કહે છે, કાસિમ, આવતીકાલે મહેઝર શહાદતમાં, શહાદતની ફહેરિસ્તમાં, શહાદતની લિસ્ટમાં તમારું પણ નામ છે અને તમારા નાના ભાઈ અલી અસગરનું પણ નામ છે. જ્યારે અલી અસગરનું નામ સાંભળવું હતું, કાસિમ તડપી ઉઠે છે. શું એ ચચા જાન, દુશ્મનોની એટલી હિંમત વધી જશે કે ખૈમામાં આવી અને મારા નાના ભાઈ અલી અસગરને શહીદ કરી નાખશે? કહે છે, નહીં બેટા, એવું નહીં બને, બલકે હું અલી અસગરને લઈ કરબલાના મેદાનમાં જઈશ, લોકોથી પાણીનો સવાલ કરીશ અને ત્યાં એમની શહાદત વાકે થશે. હા સદારો, સુબહ આશુર નમોદાર દે ઈ યકીન આવી ગયું કે મારું નામ મહેઝર શહાદતમાં છે, શહાદતની ફહેરિસ્તમાં છે. હા સદારો, કાસિમ અવારનવાર આવે છે, પણ ઇમામે હુસૈન કેવી રીતે રજા આપે? કેવી રીતે પોતાના યતીમ દીકરાને રણમાં જવા દે? આ સદારો કાસિમ અવારનવાર આવે છે, રજા માંગે છે. ચચા, મને જાનને કુરબાન કરવી છે, મને તમારી નુસરત કરવી છે. પરંતુ હા, ઇમામે હુસૈન કાસિમને રજા નથી આપતા. આ સદારો ઝાકરીન બયાન કરે છે, કાસિમ એક ખૈમા પાસે જઈ નિમાણા થઈને બેઠા હોય છે. ઉમ્મે ફરવાની નજર પડે છે કે કાસિમ નિમાણા બેઠા છે. પૂછે છે, કાસિમ શું વ્યાધિ કરે છે? કહે છે, ચચા, મને રણની ઇજાઝત નથી આપતા, મને શહાદતનો મર્તબો નહીં મળે એવું લાગે છે. ઉમ્મે ફરવા એ હાથમાં બાંધેલી ઇમામે હસનની વસિયતને યાદ દેવરાવે છે. કાસિમ લઈને જાય છે. અમુક કહે છે, અમુક ઝાકરીન કહે છે કે ઉમ્મે ફરવા જાય છે અને કહે છે, એ ચચા, એ ભાઈ હુસૈન, આ ઇમામે હસનની વસિયત છે કાસિમ માટે. એ વસિયતને ખોલે છે. ઇમામે હસન લખે છે કે જ્યારે કરબલામાં વખત આવી પડે ત્યારે મારો દીકરો મારા તરફથી હાજર છે. આઝાદારો, ઇમામે હુસૈન એ વસિયતને ચૂમે છે. પછી તારીખ લખે છે કે હા, ઇમામે હુસૈન પોતાના ભત્રીજા કાસિમને ગળે લગાડીને એટલું ગિરિયા કરે છે, એટલું ગિરિયા કરે છે કે ચચા ભત્રીજા બંને બેહોશ થઈ જાય. આ સદારો, એક સવાલ પૂછો અહીંયા કે જ્યારે કોઈ બેહોશ થઈ જાય તો એને હોશમાં કેવી રીતે લાવવામાં આવે? આઈને ઝૈનબ લે કુરબાન જ્યારે જોવે છે કે મારો માજાયો હુસૈન અને મારો ભત્રીજો કાસિમ
બંને બેહોશ પડી ગયા. તો પાણીથી માણસને હોશમાં લાવે, પરંતુ હાયરે ઝૈનબની ગુરબત કેવી રીતે હોશમાં લાવે? પાણી તો ખૈમામાં નથી, અલતશની સદા બલંદ છે. આઝાદારો અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદુલ શુહદા. ઇમામ હુસૈન હોશમાં આવે છે, કાસિમ હોશમાં આવે છે. હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કાસિમને તૈયાર કરે છે. કેવી રીતે તૈયાર કરે છે? કોઈ લડાઈના મેદાનમાં જાય તો એને તૈયાર કરવામાં આવે છે, લોઢાના કપડા પહેરાવવામાં આવે છે. પણ ઇમામ હુસૈન એક સફેદ જુબ્બો લે છે અને કાસિમને પહેરાવે છે, સફેદ અમામો પહેરાવે છે અને કાસિમને તૈયાર કરે છે. હું કહીશ, મોલા કાસિમને મેદાને જંગમાં મોકલી રહ્યા છો. ઇમામ હુસૈન કાસિમના જુબ્બાનો આગળનો ખાંજો જે છે એ ફાડી નાખે છે. ઇમામ, શા માટે આવું કરો છો? શા માટે કાસિમને લોઢાના કપડા નથી પહેરાવતા? શાયદ ઇમામ જવાબ દે કે એનું કારણ એ છે કે કાસિમ મારા ભાઈની નિશાની છે. જ્યારે હું મારા ભાઈની ઝિયારત કરવા માટે તરસતો હોય તો હું કાસિમની ઝિયારત કરતો. આઝાદારો ઇમામ હુસૈન શાયદ આવાજ દે કે આ કાસિમ કમસિન છે, એની ઉંમર નાની છે, એને હું આ કપડા નથી, લોઢાના કપડા ઝેરા નથી પહેરાવતો કે શાયદ દુશ્મનોને આના ઉપર રહેમ આવે અને એની સામે લડાઈ કરવા કોઈ ના આવે. એનો ખાંજો પાડ્યો છે એટલા માટે કે એ નિશાની છે કે આ બાળક યતીમ છે. પરંતુ હા, જ્યારે જનાબે કાસિમ मैदान तरफ આગળ વધે છે, પોતાના ચચાને ખુદા હાફિઝ કરે છે, મેદાને જંગમાં આવે છે, પરંતુ કાસિમ ઉપર કોઈ રહેમ નથી ખાતું અને મેદાનમાં પહેલવાનો આવવાની શરૂઆત થાય છે. જનાબે કાસિમ એક બે પહેલવાનોને જન્મ હાસિલ કરે છે. એવામાં એક પહેલવાન નામવર, અરબનો નામવર પહેલવાન એક નવજવાન કાસિમની સામે આવે છે. ઇમામ હુસૈનનો દિલ તડપી ઉઠે છે. ઝાકરીન બયાન કરે છે, ઇમામ હુસૈન જલ્દીથી ઉમ્મે ફરવાના ખૈમામાં જાય છે, આવાજ દે છે, એ ઉમ્મે ફરવા જલ્દીથી કાસિમ માટે દુઆ કરો. એ ઉમ્મે ફરવા કાસિમ માટે બહુ મોટો પહેલવાન આવેલો છે, માની દુઆ જલ્દી કબૂલ થાય છે. આઝાદારો ઇમામનો હુકમ હતો. જનાબે ઉમ્મે ફરવા હાથ દુઆ માટે બલંદ કરે છે, પરવરદિગારા મારા કાસિમની ખૈર, નુસરત ખુદા માની દુઆ અસર લાવે છે. જનાબે કાસિમ ઇમામ હસનની શુજાત દેખાડે છે, એ પહેલવાનને જન્મ હાસિલ કરે છે. આઝાદારો એવામાં અમુક લોકો આવી હમલો કરે છે. કાસિમના માથા ઉપર એક ગુર્સ મારવામાં આવે છે. આયરે કાસિમના માથામાં જેવો ગોર્સ લાગ્યો, લોહીના ફુવારા છૂટવા લાગ્યા, નેઝાને તીરોની વરસાદ થવા લાગે. કાસિમ ઘોડા ઉપર સંભળી નથી શકતા. અહીંયા ઇમામ હુસૈન જોવે છે, મારો કાસિમ ઘોડાથી જમીન ઉપર આવી રહ્યો છે. જલ્દીથી ઇમામ આગળ વધે છે. આય રે, કોને મારા યતીમ કાસિમ ઉપર હુમલો કર્યો? કોને મારા કાસિમના માથા ઉપર ગોર્સ લગાવ્યો? આઝાદારો ઇમામ હુસૈન એ દુશ્મનને કત્લ કરવા માટે આગળ વધે છે. ફૌજ યઝીદ એ દુશ્મનને બચાવવા માટે ઘોડા દોડાવવાની શરૂઆત કરે છે. એ અરસામાં કાસિમનો નાઝનીન બદન, કાસિમનો નાજુક બદન ઘોડાઓની ટાપુઓથી પામાલ થાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કાસિમના સલાને પહોંચે છે. શું જોવે છે?
હાય રે કાસિમ, ઘોડાઓની ટાપુઓથી એમનો લાશો પામાલ થઈ ગયો. આ સદારો ઇમામે હુસૈન પોતાની રજાને જમીન પર બિછાવે છે. એ કાસિમના લાશોના ટુકડા રજામાં રાખે છે. ખૈમા તરફ આગળ વધે છે. આવાજ દે છે. ઝૈનબની આવાજ, ઉમ્મે ફરવાની આવાજ. ઓ આ કાસિમા, ઓ આ મુસીબતા. કાસિમનો लाते हैं लाशा हुसैन, कासिमनो शाद का लाते हैं